આણંદના ખડોલ ઉમેટા મહીસાગર નદીમાં પાણીની આવક વધી છે। પાણી આવતા 11 લોકો અને 500 પશુઓ ભાઠામાં ફસાયા। મહીસાગર નદીમાં પાણી છોડવાની જાણ ન કરતા પશુઓ ફસાયા છે। આંકલાવ મામલતદાર અને તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે। સ્થાનિક માછીમારોએ 11 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે। 11 લોકો અને 500 પશુઓ ફસાયા હતા। તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। મહીસાગર નદીમાં પાણી છોડવાની જાણ નહોતી કરાઈ તેવું પણ લોકોનું કહેવું છે અને અચાનક આ પરિસ્થિતિ સર્જાઈ। સદનસીબે સારી વાત એ છે કે તમામને બહાર કઢાયા છે। માછીમારો 11 લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને સુરક્ષિત તમામને બહાર કઢાયા છે। જો કોઈ પણ ચૂક રહી હોત તો પછી મોટી દુર્ઘટના ઘટી શકી હોત। 11 લોકોનું રેસ્ક્યુ માછીમારોએ કર્યું છે કારણ કે મહીસાગર નદીમાં પાણી છોડાયું ને તેની જાણ નહોતી કરાઈ। તેને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે હવે મામલતદાર અને તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે। તો પાણીની આવક વધી જતા તમામ લોકો ફસાયા હતા, જેમાં 11 વ્યક્તિઓ અને 500 પશુનો સમાવેશ થાય છે। પરંતુ જેવી જાણ માછીમારોને થઈ, માછીમારો જોયું તો 11 લોકોનું રેસ્ક્યુ કરીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, સદનસીબે મોટી દુર્ઘટના અટકી છે, પરંતુ આ સ્થિતિ કઈ રીતે સર્જાઈ તે સૌથી મોટો સવાલ। સાગર નદીનો જે ભાઠાનો મોટા પ્રમાણમાં જે કાંઠાગારાના ગામડાના નાગરિકો છે તે પોતાના પશુઓને ચરાવવા માટે ભાઠા વિસ્તારમાં લઈ જતા હોય છે। નદીની પાસેના જે સૂકો વિસ્તાર હોય છે તેને આવતો હોય છે। મહત્વની બાબત એ છે કે મહીસાગર નદીમાં આજે પાણીનો પ્રવાહ વધ્યો હતો। જો કે જે રીતે પાણીનો પ્રવાહ વધવાને કારણે જે લોકો ભાઠાની અંદર પહોંચી ગયા હતા, 11 જેટલા પશુપાલકો 500 જેટલા પશુઓ સાથે તેઓ ફસાઈ ગયા હતા। મહત્વની બાબત એ છે કે ઘટનાની જાણ આંકલાવ મામલતદાર અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનું તંત્ર પણ ઘટના સ્થળે પહોંચે છે। મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચે છે। જોકે ફાયર બ્રિગેડના કર્મચારીઓ કોઈ એક્શન મોડમાં આવે તે પહેલા સ્થાનિક માછીમારો દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ કરીને તેમને ભાઠા વિસ્તારમાંથી બહાર લાવવામાં આવે છે। જોકે અત્યારે પણ જે પશુઓ છે તે ભાઠા વિસ્તારની અંદર છે, પરંતુ નદી, ભાઠો અને ભાઠા પછીના વિસ્તારમાં પાણી વધારે હોવાથી કારણે જે પશુઓ છે તે બહાર નીકળી શકવામાં અત્યારે કોઈ શક્યતા જણાતી નથી। અક્ષય। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। મોહન કઈ ગયો મોહન કઈ ગયો